ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ. હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપીમાં પડી શકે છે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. અમદાવાદમાં રહી શકે છે 39 ડિગ્રી તાપમાન. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આ વખતે ચોમાસું એકંદરે સારું રહેવાનું અંબાલાલભાઈ પટેલનું પૂર્વાનુમાન. જુલાઈમાં પણ સારા વરસાદની સંભાવના. પવનનું જોર વધશે અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા. વરસાદની સાથે આખરી ગરમીનો પણ થશે અનુભવ. 12 થી 15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા સહિત વિસ્તારમાં વરસાદનું પૂર્વાનુમાન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગાજવીજ અને પવન સાથે વરસશે વરસાદ. 18 જૂને બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે એક મજબૂત વરસાદી સિસ્ટમ. જૂનથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા. જૂન મહિનાના બીજા પખવાડિયામાં વધશે વરસાદનું જોર. 40 ડિગ્રી તાપમાન છતાં વધુ પડતા ભેજને કારણે 42 થી 45 ડિગ્રી જેવો ગરમીનો થશે અનુભવ. દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ. એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 3,395 પર. અત્યાર સુધીમાં 20 લોકોના મોત. સૌથી વધારે 1,336 કેસ કેરળમાં નોંધાયા. દિલ્હીમાં 375, પશ્ચિમ બંગાળમાં 205 અને તમિલનાડુમાં નોંધાયા 185 કેસ. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના નોંધાયા 681 કેસ. છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 84 કેસ. રાજ્યમાં કુલ 7 લોકોના મોત. મહારાષ્ટ્ર સરકાર અનુસાર રાજ્યમાં કાર્યરત છે 9,000થી વધારે કોવિડ ટેસ્ટ સેન્ટર. દિલ્હીમાં કોરોનાની નવી લહેરમાં મૃત્યુનો પહેલો કેસ. 60 વર્ષીય મહિલાનું થયું મૃત્યુ. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 294 પર પહોંચ્યા. રાજ્ય સરકારની લોકોને સતર્ક રહેવા અપીલ. કોરોના સંક્રમણના વધુ 2 કેસ નોંધાયા આણંદ જિલ્લામાં. પેટલાદના બંને દર્દી હોમ આઇસોલેશનમાં. પેટલાદમાં કોરોના સંક્રમણના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ. કડી અને વિસાવદર માટે આજે ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર. બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર. કોંગ્રેસ જિલ્લા અને શહેર પ્રમુખોના નામ એક સપ્તાહમાં કરશે જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે નિમાયેલા પ્રમુખો પણ બદલાશે. પોલીસ કોન્સ્ટેબલે પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો અમદાવાદમાં. રાણીપ વિસ્તારમાં કાર ચાલકે 5 થી વધુ વાહનને અડફેટે લીધા. 3 લોકોને પહોંચી ઈજા. કાર ચાલક કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ. આરોપી કોન્સ્ટેબલ સારવાર હેઠળ. સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામે ઝડપાઈ ખનીજ ચોરી. ચોટીલાના પ્રાંત અધિકારીએ સડલાની તળાવવાળી સરકારી જમીન પર કરી તપાસ તો મોટા પાયે સફેદ માટીની ચોરી થતી હોવાનો થયો ખુલાસો. જયપાલસિંહ કાઠિયા તેમજ મુકેશ જાદવ સામે પ્રશાસને કરી કાયદેસરની કાર્યવાહી. થોડા સમયથી અટકેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા થશે શરૂ. ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂ કરી રજૂઆત. ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓ જાહેર થતા ભરતી પ્રક્રિયા કરાઈ હતી સ્થગિત. 24,700 શિક્ષકોની થશે ભરતી. 22 થી 31 મે દરમિયાન યોજાયેલી વિદ્યા સહાયકોની જિલ્લા પસંદગી પ્રક્રિયા કરવામાં આવી રદ. મેરિટની ગણતરીમાં ભૂલ હોવાથી કરાયો નિર્ણય. સ્નાતક 3જા વર્ષની માર્કશીટમાં કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરી થશે. ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરાશે નવી તારીખ. વિદ્યા સહાયકોની પસંદગીમાં મેરિટમાં ભૂલ નહોતી થઈ, પરંતુ ભૂલ કરવામાં આવી છે તેવો કોંગ્રેસના મનીષ દોશીનો આરોપ. ભ્રષ્ટ ભાજપ સરકારમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકના નામે સરકાર કરે છે નાટકો. અમદાવાદમાં આજે રમાશે આઈપીએલની ક્વોલિફાયર મેચ. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે સાંજે મુકાબલો. પંજાબ માટે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ મોટો પડકાર. જીતનાર ટીમ પહોંચશે ફાઇનલમાં. પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલે માંગ્યા હંગામી જામીન. પત્નીનું ઓપરેશન કરાવવાનું હોવાથી 10 દિવસના જામીન માટે કરી અરજી. 3 જૂને હાથ ધરાશે સુનાવણી. ચેતર વસાવા પર પ્રહાર કરતા મનસુખ વસાવા. ચેતર વસાવા પર સેટિંગ કરી લેવાનો મુખ્ય આરોપ. કોંગ્રેસીઓ ભાજપ પર હાવી થતા હોવાનો પણ મુખ્ય સણસણતો આરોપ. ગુણવત્તા વગરના કામ થતા હોવાનું કર્યું સ્વીકાર.
મનરેગા કૌભાંડ મુદ્દે ભાજપની ખરડાયેલી છબીથી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા. નર્મદામાં અહલ્યાબાઈ હોલકર જન્મજયંતિ નિમિત્તે પોતાના જ પક્ષને લીધો આડે હાથ. ભાજપ સમર્થિત સરપંચે બનાવેલો રસ્તો 6 મહિનામાં તૂટી જાય તો કોના પર આક્ષેપ કરવાનો તેવો કર્યો સવાલ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા નેતાઓને કાઢવા હાંકલ કરી એક્સ પર પોસ્ટ મૂકી આકરા સવાલ પૂછ્યા. તત્કાલીન નાયબ મામલતદાર જે પંડ્યાની સામે ફરિયાદ નોંધાઈ કડાણામાં મામલતદારનો ચાર્જ ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી અનુસૂચિત જાતિના 357 દાખલા ઇસ્યુ કરાવવાનો આરોપ. કડાણા મામલતદારની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ખેડૂત સમાજની બેઠક યોજાઈ. કામરેજના ઉમા મંગલ હોલમાં સ્ટરલાઇન અને પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇનની કામગીરીનો કરવામાં આવ્યો વિરોધ. જમીનનું યોગ્ય વળતર આપવાની કરવામાં આવી માંગ. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. ભિલોડાની અસાલમાંથી એસઓજીએફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે જીઆઈડીસીમાં આવેલ શ્રી નામની પેઢીમાં દરોડા પાડ્યા. જપ્ત કરાવો 4039 કિલો ઘી અને 397 કિલો માખણનો જથ્થો. ઘીના નમૂના મોકલાયા લેબમાં. અડકાયેલા શ્વાનનો આતંક. આકલાવમાં નાના બાળકો સહિત મોટા વ્યક્તિઓને ભર્યા બચકા. લોહી લુહાણ હાલતમાં 6 લોકોને સારવાર માટે ખસેડાયા. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વાંટા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ. બે નકલી પોલીસ કર્મચારી ઝડપાયા. અમદાવાદમાંથી એસઓજીની ટીમે નારોલની વિલ્સમ હોસ્પિટલ પાસેથી બોગસ આઈડી સાથે નયન પરમાર અને ગૌરાંગ ભીલની કરી ધરપકડ. ભાવનગર જિલ્લાના કનીવાવમાં દંપતીની હત્યા કેસમાં પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપી અમિતને સાથે રાખી ઘટના સ્થળે પોલીસે કર્યું પંચનામું. રામુભાઈ અને લક્ષ્મીબેનની કુંવાડીના ઘા ઝીંકી આરોપીએ કરી હતી હત્યા. મિતેશ જૈન વિરુદ્ધ મોડેલે સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. મોડેલ અને તેના પરિવારે ન્યાયની કરી માંગ. મોડેલની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. મિતેશ જૈને ગનથી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ. બોગસ પ્રોપર્ટી કાર્ડના આધારે કરોડોની જમીન કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. સુરતના ડુમ્મસ સાયલેન્ટ ઝોનમાં આવેલી જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનો આરોપ. ફાયરિંગના કેસમાં સુરત પોલીસે ભૂપત અને રવિ નામના આરોપીની કરી ધરપકડ. સુરતના ગોડાદરામાં 5 દિવસ અગાઉ કરાયું હતું ફાયરિંગ. આરોપી ભૂપતે રવિ અને અન્ય આરોપીને આપી હતી સુપારી. સુરત શહેરમાં ફરી ચડ્ડી ગેંગ થઈ સક્રિય. બ્રાહ્મણ ફળિયામાં કેટલાક શખ્સોએ રેકી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. પોલીસ વહેલી તકે ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકોની માંગ. સુરતના 6 પોલીસ સ્ટેશનોના ગુનાના આરોપીઓની કરાઈ ઓળખ પરેડ. વરાછા, પૂર્ણા, સારોલી, કાપુદ્રા અને લસકાણામાં પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને એક સ્થળે ભેગા કરાયા. કોઈ અન્ય ગુના કરવાનો પ્રયાસ કર્યો તો કડક કાર્યવાહી કરાશે તેવી આપી ચેતવણી. ખેડૂત સમાજની બેઠક યોજાઈ. કામરેજના ઉમા મંગલ હોલમાં સ્ટરલાઇન અને પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇનની કામગીરીનો કરવામાં આવ્યો વિરોધ. જમીનનું યોગ્ય વળતર આપવાની કરવામાં આવી માંગ. ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. ઓબીસી અનામતના વર્ગીકરણની માંગ. ઓબીસીમાં આવતી આશરે 125 જાતિને કોઈ સરકારી લાભ ન મળ્યો હોવાનો દાવો. આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર સમાજને બાકાત રાખવાની માંગણી. 2 કાર વચ્ચે અકસ્માત. ધોરાજીમાં એક કાર પલટી ગઈ. કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. અકસ્માતમાં બંને કારને નુકસાન. નવસારીમાં લંપી વાયરસ દેખાયો. 4 ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણ. શહેરના શાંતાદેવી અને જલાલપુર વિસ્તારમાં દેખાયો વાયરસ. પશુપાલન વિભાગે લેબોરેટરીમાં મોકલ્યા સેમ્પલ. જર્જરિત દુકાનનો ભાગ તૂટી પડતા 2 વાહનોને નુકસાન. મોરબીના નવાડેલા વિસ્તારનો બનાવ. શેરીના નાકે આવેલી દુકાનનો તૂટી પડ્યો જર્જરિત ભાગ. સદનસીબે ટળ્યું મોટું નુકસાન. બેંક ઓફ બરોડાની જૂની ઇમારતની છત ધરાશાયી. સાબરકાંઠાના વિજયનગરની દુર્ઘટનામાં કેશિયર ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. સદનસીબે મોટી જાનહાનિ ટળી. સાઉદી અરબમાં ઉમરેઠનો મુઝફ્ફર હુસેન મલિક નામનો વ્યક્તિ થયો લાપતા. 2023માં રિયાદથી રૂવેદા શહેરમાં પહોંચ્યો હતો. 1 વર્ષ અને 4 મહિનાથી નથી મળી ભાડ. સાંસદ મિતેશ પટેલને પણ પરિવારે કરી રજૂઆત.
અમદાવાદમાં 67% લોકોએ ભર્યો ઓનલાઈન ટેક્સ. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓને મહાનગરપાલિકાએ 12 થી 15% સુધીની રાહત આપવાની કરી છે જાહેરાત. 31મી મેના એડવાન્સ ટેક્સ ભરવાનો હતો છેલ્લો દિવસ. અત્યાર સુધી 5.98 લાખ લોકોએ 834 કરોડનો ભર્યો ટેક્સ. આઈટી રિટર્નમાં સુધારાઓ અવગણવા બદલ હાઈકોર્ટે જીએસટી વિભાગને ફટકાર્યો 1 લાખનો દંડ. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીએ સુરતના વેરહાઉસ માટે ફાઇલ કર્યું હતું રિટર્ન. ફોર્મની વિગતો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિસંગતતા મુદ્દે હાઈકોર્ટની કાર્યવાહી. 39 લાખ ગુજરાતીઓ પાસે ક્રેડિટ કાર્ડ હોવાની વિગતો. એસી, ટીવી, મોબાઈલ જેવી વસ્તુ લોન પર લેવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે. 12 લાખ લોકો પર 45,000 કરોડની વ્હીકલ લોન. ક્રેડિટ કાર્ડ પર અંદાજે 12,500 કરોડની આઉટસ્ટેન્ડિંગ. અમદાવાદ મનપાની હદમાં આજથી પાલતુ શ્વાન રજીસ્ટ્રેશન માટે 500 રૂપિયા લેવાશે ચાર્જ. 31 મે સુધીમાં શહેરમાં 15,000થી વધુ પાલતુ શ્વાનનું કરાયું રજીસ્ટ્રેશન. અગાઉ 200 રૂપિયા વસૂલાતો હતો રજીસ્ટ્રેશન ચાર્જ. રાજ્યના અનેક જિલ્લામાં સિવિલ ડિફેન્સના ઉપક્રમે યોજાઈ ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ. સુરતમાં સહારા દરવાજાના ગ્લોબલ માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં યોજાઈ મોક ડ્રીલ. નાગરિકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ફરી એક વખત નાગરિક સંરક્ષણ વિભાગની કવાયત. નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ નડાબેટમાં. યુદ્ધ અને કોઈ પણ કુદરતી આપત્તિ સમયે નાગરિકોની સુરક્ષા કઈ રીતે કરવી તેને લઈને યોજાઈ મોક ડ્રીલ. પોલીસ વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો રહ્યા હાજર. ભાવનગરમાં ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાઈ મોક ડ્રીલ. ડ્રોન એટેક બાદ રેસ્ક્યુ સહિતની કામગીરી અંગે આપવામાં આવી તાલીમ. તો જામનગર જિલ્લામાં પણ તમામ વિભાગોને સાથે જોડી કરવામાં આવી મોક ડ્રીલ. પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર બનાસકાંઠાના નડાબેટમાં યોજાઈ મોક ડ્રીલ. વાવ સુઈગામ વિસ્તારના 121 ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું. ગ્રામજનોએ સ્ટ્રીટ લાઇટ, દુકાનો તથા પોતાના ઘરોમાં લાઇટો બંધ રાખી બ્લેકઆઉટનું કર્યું પાલન. નવસારીમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ મોક ડ્રીલ. યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા તાલીમ આપવામાં આવી. ફાયર બ્રિગેડ, પોલીસના જવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી. ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરાયું અમદાવાદ શહેરમાં. 3 દિવસના મહોત્સવમાં દેશભરના 1,000થી વધુ કલાકારોએ લીધો ભાગ. વિસરાતી જતી લોકકલાને મલ્ટીમીડિયાના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવા કાર્નિવલ યોજવામાં આવ્યો. અમદાવાદના વસ્ત્રાલમાં યોજાયો પુણ્ય શ્લોક દેવી અહલ્યાબાઈ લાઇટ એન્ડ મલ્ટીમીડિયા શો. દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી નિમિત્તે નાટકનું કરાયું હતું આયોજન. મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓએ શો નિહાળ્યો. રાજ્યના 17 ડીવાયએસપીનું એસપી તરીકે કરાયું પ્રમોશન. બીએચ ચાવડાની વડોદરા ગ્રામ્યના એસપી તરીકે નિમણૂક. તો પરાગ વ્યાસને સેનાપતિ એસઆરપી ગ્રુપ 2માં અપાઈ બઢતી. વર્ષ 2024-25માં રાજ્યમાં આશરે 6,70,000થી વધુ વિદ્યાર્થીઓએ આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશ મેળવ્યો. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકને અભ્યાસ માટે પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ 3,000ની સહાય કરતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય. ઉપલેટાના વેણુ 2 ડેમના ખુલાશે દરવાજા. ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી અને 165 એમસી ફીટ પાણી નદીમાં છોડાશે. 129 એમસી ફીટ પાણી રખાશે અનામત. ડેમ સાઇડની આસપાસ અવરજવર ન કરવા સૂચના. ચોમાસાની સિઝનમાં અમદાવાદના લોકોને કરવો પડી શકે છે હાલાકીનો સામનો. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળે રોડ ખોદી નાખતા વાહન ચાલકો, સ્થાનિકો પરેશાન. ઉબડ ખાબડ રસ્તાથી ઠક્કર બાપાનગર. નિકોલના રહેવાસીઓ પણ ત્રસ્ત. ઓપરેશન સિંદૂર અંગે બોલ્યા સીડીએસ અનિલ ચૌહાણ. ભારતના કેટલાક વિમાનો તૂટ્યા એ મહત્વનું નથી, કેમ તૂટ્યા તે મહત્વનું. કોઈ પણ યુદ્ધ નુકસાન વિના લડી ન શકાય. ઓપરેશન સિંદૂરમાં ભારતે ભૂલોમાંથી લીધો બોધપાઠ. સીડીએસ અનિલ ચૌહાણના નિવેદનને લઈ રાજકીય પારો ગરમાયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદી સરકાર દેશને કરી રહી છે ગુમરાહ. સંસદનું વિશેષ સત્ર તુરંત બોલાવવા કરી માંગણી. કોંગ્રેસના નેતાઓએ સરકારને કર્યો સવાલ, કોના દબાણમાં કરવામાં આવ્યું હતું યુદ્ધ વિરામ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના નિવેદન પર પ્રધાનમંત્રી કેમ છે ચૂપ? પહેલગામ હુમલાના આતંકીઓ ક્યારે પકડાશે? ભારતીય બનાવટની બુલેટ ટ્રેનની પ્રથમ પ્રોટોટાઇપ માર્ચ 2026માં થશે તૈયાર. શિંકનસેન બુલેટ ટ્રેનની ટ્રાયલ જાપાનમાં શરૂ કરવામાં આવી. ભારતીય ટ્રેક પર ટ્રાયલ માટે જાપાન બંને ટ્રેન મોકલશે ભારત.
ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પલોનીએ 13 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે. શર્મિષ્ઠા પર ઓપરેશન સિંદૂર દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો લાગ્યો હતો આરોપ. ગુરુગ્રામ પોલીસે કરી હતી ધરપકડ. જાસૂસીના આરોપમાં પકડાયેલ અનીસને પટિયાલા હાઉસ કોર્ટે 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો. અનીસનો ભાઈ કાસિમ પહેલેથી જ જાસૂસી કેસમાં છે જેલમાં. DRDO અને મિલિટરી ઇન્ટેલિજન્સના અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવાના થયા હતા પ્રયાસ. ઓપરેશન સિંદૂરને લઈ અને આપત્તિજનક પોસ્ટ કરનારની પુણેની લો કોલેજની વિદ્યાર્થીનીની ધરપકડ. ટ્રાન્ઝિટ રિમાન્ડથી લાવવામાં આવી કોલકાતા. અલીપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 13 જૂન સુધીની મંજૂર કરી ન્યાયિક હિરાસત. જૂન મહિનાના મધ્યમાં દેશના અનેક ભાગમાં ભારે વરસાદ બાદ પૂર આવે તેવું આગાહીકાર અંબાલાલ પટેલનું આકલન. પૂર્વ ભારત અને મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની શક્યતા. 10 થી 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી. મુશળધાર વરસાદને કારણે રસ્તા પર વહેતી થઈ નદી. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. મણિપુરમાં ધોધમાર વરસાદથી તબાહી. ઇમ્ફાલમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન. રહેણાંક મકાનમાં થયું નુકસાન. માર્ગો જળમગ્ન થતા ખોરવાયું જનજીવન. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં અકસ્માત થતા 2 મહિલા ઇજાગ્રસ્ત. વૃક્ષ ધરાશાયી થતા 2 મહિલા પ્રવાસીઓ ઘાયલ. પાર્વતી નદી નજીક અચાનક વૃક્ષ ધરાશાયી થતા બની ઘટના. મે મહિનાના અંતમાં પણ રોહતાંગમાં હિમવર્ષા યથાવત. બરફવર્ષાને કારણે પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા. પ્રવાસીઓએ બરફવર્ષાના ફોટા કેમેરામાં કર્યા કેદ. બરફવર્ષાને કારણે પહાડોમાં વાહનો ચલાવવા મુશ્કેલ. આસામમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું. કરીમગંજમાં પૂર જેવી સ્થિતિથી લોકોને હાલાકી. ભારે વરસાદને કારણે નદીઓ થઈ 2 કાંઠે. શહેરો થયા જળમગ્ન. આસામના મંત્રી જયંત મલ્લા બરુઆએ ગુવાહાટીમાં પૂરગ્રસ્ત વિસ્તારનું કર્યું નિરીક્ષણ. મંત્રી અધિકારીઓની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. સ્થાનિકો સાથે કરી વાત. આસામના લખીમપુરમાં ભારે વરસાદને કારણે નદીઓ થઈ ઓવરફ્લો. નદીઓના પાળા તૂટતા રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થાનિકોને ભારે હાલાકી. અરવલ્લીના ભિલોડા પંથકમાં મોડી રાત્રિ દરમિયાન વરસો વરસાદ. અસહ્ય ગરમીમાંથી સ્થાનિકોને મળી રાહત. ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘાવી માહોલ. લીલછા, ધોલવાની સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સુરતમાં 2 વૃદ્ધ સાથે 2 કરોડ રૂપિયાની થઈ ઠગાઈ. દમણના કિથિરિયા ગામે સ્કાય ડેક નામના પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાના બહાને બિલ્ડર દલાલે 2 કરોડની કરી ઠગાઈ. બરમોલીના બિલ્ડર અને દલાલ સામે નોંધાઈ ફરિયાદ. મિસ વર્લ્ડ 2025નો તાજ થાઇલેન્ડની ઓપલ સુચાતાના શિરે. 2024ની મિસ વર્લ્ડ ક્રિસ્ટીનાએ પહેરાવ્યો તાજ. થાઇલેન્ડે પહેલીવાર પોતાના નામે કર્યો મિસ વર્લ્ડનો તાજ. ભારતની નંદિની ગુપ્તા છેલ્લા 2 પડાવ ચૂકી. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પદ પરથી દૂર કરવા કરી માંગણી. 2 યોજના રદ થવા મામલે શિંદે વિરુદ્ધ તપાસની કરી માંગણી. ગૌમુખ સુરંગ ટેન્ડર પ્રક્રિયામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો આદિત્ય ઠાકરે લગાવ્યો આરોપ. હેટ સ્પીચના કેસમાં અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા. ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં કોર્ટે સંભળાવી સજા. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે અબ્બાસે મંચ પરથી આપી હતી ધમકી. મુખ્તાર અંસારીનો પુત્ર અબ્બાસ અંસારી છે ધારાસભ્ય. લાલુ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં મોટો ઝટકો. કોર્ટે અરજી રદ કરી દેતા સીબીઆઈ તપાસ ચાલુ રાખી શકાશે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવે સીબીઆઈએ જરૂરી મંજૂરી વિના જ તપાસ શરૂ કરી દીધી હોવાની દલીલ કોર્ટે ગ્રાહ્ય ના રાખી. કેન્દ્રએ ખાદ્ય તેલ પરની ડ્યુટી ઘટાડી 10% કરતા ગ્રાહકોને મળશે રાહત. ડ્યુટી ઘટાડો 1 વર્ષ માટે અમલી બનશે. ડ્યુટી ઘટાડાતા ભાવ અંકુશમાં આવશે અને સ્થાનિક ઉદ્યોગને મળશે મદદ. ચીન એશિયામાં મોટા હુમલાની ફિરાકમાં હોવાનો અમેરિકાનો દાવો. ભારતને સાવધ રહેવા અમેરિકાની સલાહ. ચીન તાઇવાનને કબજે કરવા 2027 સુધીમાં ગમે ત્યારે કરી શકે છે હુમલો. એશિયાઈ દેશોને સંરક્ષણ બજેટ વધારવા આદેશ. કુદરતનો કહેર નાઇજીરિયામાં. ભારે વરસાદ બાદ પૂરના કારણે અત્યાર સુધીમાં 151થી વધુ લોકોના મૃત્યુ. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયા અનેક વાહન. જોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી.
પાણીના ધસમસતા પ્રવાહને કારણે 2 પુલ ધરાશાયી. નાઇજીરિયામાં જળ સેલાબને કારણે ભારે ખાનાખરાબી. અત્યાર સુધીમાં 3000થી વધુ લોકો થયા વિસ્થાપિત. અનેક લોકો ગુમ. 250થી વધુ ઘર જમીનદોસ્ત. આજે જીકાસ પર સ્નાતકના પ્રથમ રાઉન્ડમાં નોંધણીનો છેલ્લો દિવસ. 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામાં કરાવ્યું રજીસ્ટ્રેશન. 3 જૂનથી પ્રવેશનો બીજો રાઉન્ડ થશે શરૂ અને 13મી જૂન સુધી ચાલશે. અમદાવાદથી ઉપડતી 6 ટ્રેનોને રાજકોટથી દોડાવવાની જાહેરાતનો ફિયાસ્કો. પૂર્વ રેલ રાજ્યમંત્રીની 2 વર્ષ પહેલાની જાહેરાતનો હજી સુધી નથી કરાતો અમલ. ટ્રેનોનું સમયપત્રક રાજકોટમાં મુકાઈ ગયું પરંતુ હજુ ટ્રેનો નથી આવી. સોના અને ચાંદીની ખરીદી માટે અત્યારે સારો સમય હોવાનું માનતા વેપારીઓ. આગામી દિવસોમાં સોનાનો ભાવ 1,25,000 થઈ શકે તેવું અનુમાન. 2025ના અંત સુધીમાં 1.25 લાખ રૂપિયા થઈ શકે છે ભાવ. શનિવારે સોનામાં પ્રતિ 10 ગ્રામ 200 અને ચાંદીમાં પ્રતિ કિલો 500 રૂપિયાનો ઘટાડો. મે માસમાં સોનું 1700 અને ચાંદી 2000 રૂપિયા થયું મોંઘું. છેલ્લા 3 દિવસમાં સોનામાં 800 અને ચાંદીમાં 1700 રૂપિયાનો ઘટાડો. સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી. સુરત મહિલા પોલીસ કર્મચારીઓને ઝોન 1માં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ, ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ રહ્યા હાજર. અમદાવાદના લલિતભાઈ પટેલે IBFF વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ. થાઇલેન્ડના પટાયામાં યોજાઈ હતી IBFF વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025. દુર્લભ આર્કટિક પક્ષી સપાઈનનો ગુલ બન્યું ગુજરાતના નળ સરોવરનું ખાસ મહેમાન. જાહેર પક્ષી અવલોકન ડેટાબેઝ ઈ-બર્ડ અનુસાર છેલ્લે આ પક્ષી વર્ષ 2013માં જોવા મળ્યું હતું. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ ગની સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી. કેરળમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ કર્યા બમણા. વિદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અત્યાર સુધીમાં હતો 25% ટેરિફ, જેને વધારી 50% કરવાનો નિર્ણય. નવા ટેરિફ 4 જૂનથી થશે લાગુ. ટ્રમ્પ વહીવટી પ્રશાસનનું નવું ગતકડું. હાર્વર્ડમાં અરજી કરનારા વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસાશે. અરજદાર યહૂદી વિરોધી હિંસાનો ઇતિહાસ ધરાવે છે કે નહીં તે જોવામાં આવશે. ભારત સાથે મોટી ડીલની યુએસની તૈયારીઓ. યુએસ કંપનીઓને ભારત $50 અબજ થી વધુના સરકારી કોન્ટ્રાક્ટમાં આપશે મંજૂરી.